એટલે બાળકો આપણે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહથી આપણે આગળ શીખવાના છીએ. હવે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલથી કઈ રીતે જુદું પડે છે? આલ્કોહોલના સંયોજનમાં દરેકના નામના અંતમાં ઓલ પ્રત્યય હોય. હવે આલ્ડિહાઇડમાં આલ પ્રત્યય લાગશે. આપણે કેમ મિથેનોલ, ઇથેનોલ એમ આમાં આવશે મિથેનાલ, ઇથેનાલ, આલ આવશે બધે. ચલો એના માટે પહેલાં સામાન્ય સૂત્ર જોઈ લઈએ ફટાફટમાં. એનું સામાન્ય સૂત્ર RCHO છે. એને આમ લખાય, જો હું દર્શાવું છું ઉપર એમ ધ્યાન રાખજો, આ રીતે લખાય એને. બરાબર, જુઓ કઈ રીતે છે એ સેજ અને નાનું લઈ લો એટલે ખબર પડી જશે તમને. જો બાળકો આ ખાસ જુઓ, RCHO, CHO એટલે એને આમ પણ લખાય, ટૂંકમાં RCHO પણ કહેવાય. તમને એમ થાય આર ક્યાંથી આવ્યું? અરે ખાસ મહત્વનું, આર એટલે આલ્કાઇલ સમૂહ. આર એટલે શું? આલ્કાઇલ સમૂહ. તમને પાછો પ્રશ્ન થાય કે વોટ ઇઝ આલ્કાઇલ સમૂહ? આલ્કાઇલ સમૂહ એટલે કાંઈ નથી, આલ્કેનની જે શૃંખલા હોય આપણી, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનની જે શૃંખલા હોય એનું જે અણુસૂત્ર હોય એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો એટલે જે બને ને એ આલ્કાઇલ સમૂહ. મિથેનનું મિથાઇલ, ઇથેનનું ઇથાઇલ. નીચે આપી દઉં છું, ચાલો બાળકો સમજાવવા માટે નીચેની એક માહિતી આપી દઉં છું, એ જોઈ લો. બરાબર, આ આલ્કાઇલ સમૂહ. આ આલ્કેન સમૂહ છે મિથેન, એનો એક હાઇડ્રોજન કાઢી નાખીએ આપણે, CH4 છે, એનો એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે CH3 થઈ જાય. મિથેનનું નામ મિથાઇલ, એ તમારે અહીંયા લગાડવાનો છે આરની જગ્યાએ. હવે ઇથેનનો જે C2H6 હોય, બરાબર, એનું C2H5 થઈ જાય, એને તમારે લગાડવાનો થાય એટલે એના ઉપરથી ઇથાઇલ. આ આલ્કાઇલ સમૂહ છે, સમૂહ લાગશે અહીંયા કે, બરાબર, એના આધારે એનું નામકરણ આવશે. હા મિત્રો, એક વાત તમને કહી દઉં, જો મિત્રો આ નથી લખવાનું તમારે, આ મેં સમજૂતી માટે આપેલું છે, આ લખવાનું નથી. આ તો તમને આલ્કાઇલ સમૂહ, વોટ ઇઝ આલ્કાઇલ સમૂહ ને એ સમજાવવા માટે તમને કીધું છે, યાદ રાખજો. હવે આની અંદર એક અપવાદ છે, આરના સ્થાને H હોય, એમાં એક અપવાદ છે. આરના સ્થાને H લઈ આલ્ડિહાઇડનું પહેલું સંયોજન લખી શકાય. માનો કે મિત્રો હું અહીંયા આર કાઢી નાખીશ તો અહીંયા H હોય, જોજો આવું થશે, H, C, દ્વિબંધ O અને H. નીચે H છે, બધું એમનો જ લખ્યું છે, તો અહીંયા હું H લખી નાખું આરના સ્થાને તો સંયોજન આવું થાય બાળકો, HCHO. HCHO અહીંયા તમે જો આ સંયોજનમાં કાર્બન કેટલા છે? એક કાર્બન વાળું આલ્કેન સંયોજન કયું છે? મિથેન. તો એના ઉપરથી એને નામ અપાય, મિથેન ઉપરથી આલ લગાડવાનું. હવે હું લગાડવાનું એ જોઈ લઈએ. ચાલો, કોઈ પણ આલ્ડિહાઇડ સંયોજનના નામને અંતે શું પ્રત્યય લગાડો? આલ પ્રત્યય લાગે. જો ઇથેન હોય તો ઇથેન પ્લસ આલ, ઇથેનાલ. જો મિથેન હોય તો મિથેન પ્લસ આલ, મિથેનાલ. મિત્રો મિથેન એમની એક કાર્બન હોય તો મિથેન પ્લસ આલ, મિથેનાલ. બે કાર્બન હોય તો ઇથેન પ્લસ આલ, ઇથેનાલ. ચાલો આપણે નીચે આ કાર્બનિક સંયોજનોને નામ આપવા માટેના સૂત્રો જોઈ લઈએ. મેં હમણાં તમને કીધું કે આરને બદલે H હોય તો પહેલું સંયોજન અપવાદરૂપ બને HCHO, એનું નામ મિથેનાલ. અહીંયા આપેલા નામ IUPAC છે, અહીંયા આપેલા નામ સામાન્ય નામ છે કૌંસમાં. મિથેનાલનું સામાન્ય નામ ફોર્માલ્ડિહાઇડ છે, યાદ રાખજો. હવે Hના સ્થાને મેં તમને કીધું હતું એમ CH3 મૂકી દઈએ આપણે. આ Hના સ્થાને એટલે કે આરના સ્થાને અહીંયા CH3 મૂકી દઈ, અહીંયા CH3 મૂકી દઈ તો નામ બને. એ અણુસૂત્ર જે બને છે એની ચર્ચા આપણે બીજા મુદ્દામાં કરીએ. CH3CHO તો ઇથેનાલ, ઇથેન પ્લસ આલ, ઇથેનાલ. એનું નામ છે એસિટાલ્ડિહાઇડ, સામાન્ય નામ છે. નું નામ શું થાય? એસિટાલ્ડિહાઇડ થશે. ચાલો હવે 3 કાર્બન લઈએ આપણે, ત્યાં C2H5 મૂકી દઈએ તો C2H5CHO. મિત્રો તમને અગાઉ શીખવાડેલું C2H5 ને આવે આમે લખાય
CH3CH2 આમે લખાય, 2 કાર્બન અને 5 હાઇડ્રોજન. છેલ્લે લગાડ્યા CHO, આ થયું પ્રોપેનાલ, 3 કાર્બન છે એટલે પ્રોપેનાલ, એનું નામ થયું પ્રોપિયોનાલ્ડિહાઇડ. ચાલો હવે 3 કાર્બન વાળું લઈએ, C3H7, 3 ને 4, 3 ને 1 ટોટલ 4 કાર્બન. તો અહીંયા તમારે શું કરવાનું, CH2 ઉમેરતું જવાનું. છેલ્લે CHO હોય એટલે આલ્ડિહાઇડ હોય, અને આલ પ્રત્યે લગાડવાનું બ્યુટેનાલ્ડિહાઇડ. તો બાળકો આ રીતે એક પછી એક લખતા જાઓ. C4H9CHO, C5H11CHO, અને દરેક વખતે તમે જોજો અહીંયા ખાલી CH3 હતું, આ CH3CH2 આવ્યું, અહીંયા CH2 ઉમેરાણું, અહીંયા હજુ એક CH2 ઉમેરાણું, અહીંયા હજુ એક CH2, છેલ્લે તો બધે CHO જ આવે છે, બધે CHO જ આવે છે, બધે CHO આવે એટલે આલ્ડિહાઇડ. આલ મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, એક્ઝેનાલ. અહીં નોલ લખાઈ ગયું છે, ભૂલ છે, નાલ લખી નાખજો, એક્ઝેનાલ આવે. ક્યાંક હું જ પ્રિન્ટ મિસ્ટેક રહી ગયું એ જોઈ લેજો. સારું, અહીંયા આલ્ડિહાઇડ પૂરું થાય બાળકો, કાંઈ નથી આલ્ડિહાઇડની ટૂંક નોંધની અંદર. તમારે એટલું સમજવાનું છે, એનું સામાન્ય સૂત્ર RCHO, એક અપવાદ આરને બદલે H, એને આલ પ્રત્યે લાગે એ, અને એ સંયોજનોના બધાયના જુદા જુદા નામ આપવાના છે. ચલો હવે આલ્ડિહાઇડ પછીની ટૂંક નોંધ તમે શીખશો એ આવશે કીટોન સમૂહ. હવે એનું સામાન્ય સૂત્ર વચ્ચે CO આવે, બે બાજુ R આવે, RCOR, એને ટૂંકમાં લખાય RCOR. R એટલે શું? આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ એટલે શું? મેં તમને શીખવાડેલું, બરાબર? કે મેં તમને એક વસ્તુ કીધી હતી કે આલ્કાઇલ સમૂહ એટલે આપણે જે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન હોય એમાંથી એક હાઇડ્રોજન કાઢી અને વિસ્થાપિત કરી છે, લખીએ R. જો R એટલે બે જગ્યાએ CH3 લખ્યા, મિથેનના આ બે જગ્યાએ R સરખાય હોઈ શકે, જુદાય હોઈ શકે. કીટોનમાં કાંઈ નથી મિત્રો, ટોટલ 3 કાર્બન થયા, 1, 2 અને 3 કાર્બન. હવે 3 કાર્બન વાળો આલ્કેન કયો? તો તમે મને કહેશો પ્રોપેન. હવે એન કાઢી અને ઓન પ્રત્યે લગાડો એટલે નામ થયું પ્રોપેનોન. પ્રોપેન પ્લસ ઓન એટલે પ્રોપેનોન. આવું કીટોન સમૂહનું નામકરણ થશે. એનું મિત્રો સામાન્ય નામ છે એસીટોન. CH3COCH3 પ્રોપેનોન એનું નામ છે એસીટોન. હવે બે આલ્કાઇલમાં RRમાં સરખા લખવાને બદલે બે જુદા જુદા લખીએ. જુઓ અહીંયા મેં R લખ્યો છે, એ C2H5 લખ્યો છે. બીજો R લખ્યો છે એ CH3 લખ્યો છે, વચ્ચે તો CO લખવાનું જ છે. આ સંયોજનનું નામકરણ કરવું હોય CH3 CH2 CO CH3 તો ટોટલ 4 કાર્બન, વચ્ચે CO છે એટલે કીટોન. કીટોન તો ઓન પ્રત્યે લાગે, તો બ્યુટેન ને ઓન પ્રત્યે લગાડો, બ્યુટેનોન. બ્યુટેન પ્લસ ઓન એટલે બ્યુટેનોન. રેડી? આવી રીતે ત્રીજું. હવે અહીંયા R માં બેમાં C2H5 કર્યા છે, C2H5 નામ લખાય, CH3 CH2 લખાય, વચ્ચે CO, પાછું CH2 CH3, 5 કાર્બન થયા ટોટલ. 2 આ છે, એક આ 3 ને આ 2 5, તો પેન્ટેનોન. એક કાર્બનિક સંયોજનનું નામ આવે પેન્ટેનોન. તો આ કીટોન પૂરું. હવે આવે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડમાં એક આ બાજુનો R ખરો, હવે નીચે OH ક્રિયાશીલ સમૂહ આવી જાય. જો એનું સામાન્ય સૂત્ર
OH ક્રિયાશીલ સમૂહ, નીચે દ્વિબંધો, આ CO તો આવે પણ OH, આ બાજુનો R ખરો, આલ્કાઇલ સમૂહ ખરો. હવે આને ટૂંકમાં લખાય મિત્રો, જો આવું લખાશે COOH, આગળ RCOOH, RCOOH, કાર્બો COOH. આનું શું કરી નાખ્યું બાળકો? COOH કરી. હાલો, R બરાબર આલ્કાઇલ સમૂહ. આલ્ડીહાઇડની જેમ આમાં પણ અપવાદ છે. અપવાદની વાત પછી ચર્ચા કરીશું. આલ્કાઇલ સમૂહ એટલે શું એ કહી દઉં. R ની જગ્યાએ તમે CH3 લખી શકો, ઇથેનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી C2H5 લખી શકો, C3H7 લખી શકો, અને તમારે છેલ્લે R ની જગ્યાએ લખી CH3 લખી COOH જોડતું જવાનું. સરસ નામકરણ થતું જાય. એમાં એક અપવાદ છે, એવું મેં તમને કીધું. R ના સ્થાને H લ્યો, અહીંયા R ની બદલે હું H લઉં તો શું થઈ જાય? વિચારો જી, HCOOH. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું પહેલું સંયોજન બને HCOOH, એક કાર્બન વાળું, અને એમાં નામમાં મિથેન પ્લસ N કાઢી ઓઇક એસિડ લગાડો એટલે મિથેનોઇક એસિડ એવું બનશે. જુઓ, ચાલો ફટાફટ જોતા જઈએ. મિથેન પ્લસ ઓઇક એસિડ એટલે મિથેનોઇક એસિડ. હવે એનું સૂત્ર અને એનું નામ નીચે આપેલું છે. પેલું H લગાડી જે કરેલું છે HCOOH, અને મિથેનોઇક એસિડ કહેવાય. એનું બીજું નામ ફોર્મિક એસિડ પણ છે. શું છે? ફોર્મિક એસિડ સામાન્ય નામ છે. આ બધા સામાન્ય નામ છે. ચલો, હવે CH3 લગાડો. R હતું ને, R ની જગ્યાએ RCOOH હતું, ત્યાં CH3 લગાડો તો CH3COOH કેટલા કાર્બન થયા? 2 કાર્બન વાળો આલ્કેન થયો, ઇથેન. તો ઇથેનોઇક એસિડ, એનું સામાન્ય નામ એસિટિક એસિડ. હાલો, એક પછી એક CH2 ઉમેરતા જાઓ. C2H5COOH, CH3CH2COOH, પ્રોપેનોઇક એસિડ, એનું સામાન્ય નામ પ્રોપિયોનિક એસિડ. સામાન્ય નામ અગત્યના છે. અહીંયા જો CH3COOH આવ્યું હતું, ઇથેનોઇક એસિડ, એનું સામાન્ય નામ એસિટિક એસિડ છે. તમારે એસિટિક એસિડ શબ્દ આવી ગયો છે, સૂત્ર આવી ગયો છે. CH3COOH યાદ કરો એસિડ બેઝમાં, નિર્બળ એસિડમાં. તો આ બધા એસિડ જ છે, નિર્બળ એસિડ છે. 3 કાર્બન, પ્રોપેનોઇક એસિડ, એનું સામાન્ય નામ પ્રોપિયોનિક એસિડ. એવી રીતે એક પછી એક લેતા જાઓ. C3H7COOH, C4H9COOH, C5H11COOH, અને દરેકમાં અહીંયા તમે જોતા જાઓ CH2 વધતો ગયો, એક CH2 વધતો જાય. આ છેલ્લે હેક્ઝેન. તમારે બાળકો કાર્બન ગણવાના છે. 1 2 3 4 5 તો હતા, અને COOH લાગ્યું એટલે 6, એટલે હેક્ઝેનોઇક એસિડ. તો આ કાર્બોક્સિલિક એસિડ પૂરું થાય મિત્રો. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ વિડીયોની અંદર આપણે આલ્કોહોલ વિડીયોની અંદર પૂરું કર્યું. એની પહેલાં આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન, ટોટલ 7 ક્રિયાશીલ સમૂહ થયા. હવે બાળકો, આ ક્રિયાશીલ સમૂહો બાદ આ ક્રિયાશીલ સમૂહોની આપણે થોડીક પ્રેક્ટિસ લેવી પડે, બરાબર. અને એનું નામકરણ આપણે લઈએ અને એનું પ્રેક્ટિસ કેવી રીતે કરાય. મિત્રો, તમારે એક વાત એ યાદ રાખવાની છે. હું જો પ્રેક્ટિસના થોડાક ઉદાહરણો અહીંયા આપું છું. જો પ્રેક્ટિસ સમજાશે ને તો જ આવડશે. ચલો, અહીંયા તમારે કોઈપણ કાર્બનિક સંયોજનના અણુસૂત્ર નક્કી કરવા હોય તો 2 મુદ્દાઓને ધ્યાનમાં લેવાના થાય. યાદ રાખજો, મારી વાત સમજજો વ્યવસ્થિત. કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામકરણ કરવું હોય તો 2 મુદ્દા. પહેલાં એની કાર્બન સંખ્યા નક્કી કરો, અને પછી એના ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. આ વાતને પકડી રાખશો ને એટલે આવડી જશે. જો 2 મુદ્દાઓ આપી દીધા છે. સૌપ્રથમ કાર્બન સંયોજનની કાર્બનિક સંખ્યા નક્કી કરવી, કાર્બન સંખ્યા, અને ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. ચલો, કદાચ ન ખબર પડતી હોય તો હું તમને ઉદાહરણ આપીશ. આપણે પહેલું ઉદાહરણ બ્યુટેનાલ લઈ. માનો કે બ્યુટેનાલ. હવે સમજજો, અહીંયા હું નીચે પહેલાં સમજાવીશ. બ્યુટેનાલ
કેટલા કાર્બન થાય મને પહેલાં કયો છે? બ્યુટેન એટલે કેટલા કાર્બન? શું કરવાનું? પહેલાં કાર્બન સંખ્યા નક્કી કરવાની. કેટલા કાર્બન થાય? તો તમે કહેશો સાહેબ 4 કાર્બન થાય. હવે નાલ લાગ્યું છે, આલ પ્રત્યે લાગે એટલે આલ્ડીહાઇડ હોય. આલ્ડીહાઇડ હોય તો છેલ્લે CHO હોય. હાલો એક વહીવટ પૂરો. હવે જે કાર્બન 3 કાર્બન છે ત્યાં તમારે પહેલામાં CH3, પછી બંધ, પછી CH2, પછી બંધ CH2 અને છેલ્લે CHO. આ થઈ ગયું બ્યુટેનાલ. આવું કરવાનું થશે, અણુસૂત્ર બનાવવાનું થશે. કારણ કે 4 કાર્બન છે, પછી ક્રિયાશીલ સમૂહ તો કે CHO છે, આલ્ડીહાઇડ. આલ લાગ્યું એટલે CHO હોય એવી ખબર પડવી જોઈએ. ચાલો બાજુમાં હું તમને દર્શાવી દઉં છું. હવે બીજું દર્શાવીએ આપણે. બીજું નામ લઈએ આપણે, ઇથેનોઇક એસિડ. ચાલો બાળકો સમજીએ. હવે કેટલા કાર્બન થાય? પહેલા કાર્બન સંખ્યા નક્કી કરો. તમે કહેશો તરત જ 2 કાર્બન થાય. ઓઇક એસિડ આવે તો COOH આવે, છેલ્લે COOH આવે. ઓઇક એસિડ આવે તો હમણાં શીખા કાર્બોક્સિલિક એસિડમાં તો આગળ એક જ કાર્બન હોય તો ત્યાં CH3 કરી બંધથી જોડી દો. CH3COOH ઇથેનોઇક એસિડ. આનું એસિટિક એસિડ, આનું સામાન્ય નામ છે. આ 2 કાર્બન કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ. આમ જ કરવાનું થશે. હા મેં લખી દઉં છું CH3COOH. ત્યારબાદ ત્રીજું લઈએ પ્રોપેનોલ. ચાલો બાળકો કેટલા કાર્બન આવશે? પ્રોપેનોલ, પ્રોપેન છે એટલે કેટલા કાર્બન આવશે? તમે મને કહેશો સાહેબ 3 કાર્બન આવશે. અને ઓલ છે, ઓલ એટલે આલ્કોહોલ. આલ્કોહોલમાં છેલ્લે OH આવશે. આ કાર્બનની સાથે OH જોડાશે છેલ્લા કાર્બન સાથે. હવે તમારે શું કરવાનું? કાર્બનની સંયોજકતા 4 થાય, હાઇડ્રોજન ગોઠવતા જવાના. આ CH3, આ CH2, આ CH2 ના OH, CH3 CH2 CH2 OH. આ થઈ ગયું પ્રોપેનોલ. મિત્રો અહીંયા સેજ મેં લખી દઉં છું, એમાં સેજ ભૂલ છે, સુધારી નાખજો, કાળજી રાખજો. અહીંયા એક મેં કાર્બન ઓછો લખ્યો છે. પ્રોપેનોલ હોય ને અહીંયા એની ભૂલ છે, CH2 કરી નાખજો. અને બાળકો મેં લખ્યું હતું એમ લખી નાખજો. ચાલો હવે ત્યારબાદ આગળ વધીશું. પેન્ટાઇન. હવે આવ્યું આયન. હવે આયન આવ્યું એટલે આલ્કાઇલ સમૂહ આવ્યું. આલ્કાઇન ક્રિયાશીલ. હવે આલ્કાઇનમાં શું હોય? ત્રિબંધ હોય. કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. આપણે ત્રિબંધ અત્યારે નથી, આપણે તો અણુસૂત્ર લખવું છે. હવે પેન્ટાઇનમાં કેટલા કાર્બન હોય? પહેલું કામ કાર્બન સંખ્યા નક્કી કરો, પછી ત્રિબંધ વાળું છે ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. આલ્કાઇન. ચાલો કાંઈ વાંધો નહીં, 5 કાર્બન એટલે હું C5 લખીશ. આલ્કાઇનનું સામાન્ય સૂત્ર આવું છે બાળકો, CnH2n -2. n બરાબર 5 મૂકો. C5H2 કૌંસમાં 5 ઓછા 2 એટલે C5 5 દુ 10 ઓછા 2 એટલે H8. C5H8 એટલે પેન્ટાઇન આપણે લખવાનું થશે. જો C5H8 આપ્યું છે, થોડુંક અહીંથી થોડાક અમુક શબ્દો છે ત્રાસા જાય છે, ધ્યાન રાખજો, જોઈ લેજો એટલે જોવામાં ભૂલ ના થાય. ચાલો C5H8 પેન્ટાઇન આવ્યું. હવે ત્યારબાદ આવ્યું ઇથિન. હાલો વ્યવસ્થિત જોજી કેટલા કાર્બન થાય? તો તમે કહેશો 2 કાર્બન થાય. ઇન લાગ્યું. ઇન એટલે CnH2n સામાન્ય સૂત્ર. 2 કાર્બન છે, C2 2 2 દુ 4 C2H4. અહીંયા છે ને આપણે લખી નાખીએ C2H4, હાઇડ્રોજન કરી નાખ થઈ ગયું. C2H4 2 કાર્બન મેં લખી નાખ્યા. તો ચાલો એ ઇથિન થશે. એનું બંધારણીય સૂત્ર તમને આવડે જ છે, અહીંયા જોઈ લેજો સામે. ત્યારબાદ દોરીએ બ્યુટેનોઇક એસિડ. થોડાક ત્રાંસા ગયા છે અક્ષરો, જોઈ લેજો. બ્યુટેનોઇક એસિડ. ચાલો કેટલા કાર્બન? 4 કાર્બન. બ્યુટેનના કેટલા કાર્બન? 4 કાર્બન. ઓઇક એસિડ તો છેલ્લા કાર્બન ઉપર COOH કરી નાખવાનું.
હવે આ બધામાં શું કરવાનું? CH3 CH2 CH2 આ કંઈ નથી કરવાનું, સોરી આ થઈ ગયું COH, આ થઈ ગયું બ્યુટેનોઇક એસિડ. સામે લખી નાખવાનું. અહીંયા થોડુંક ત્રાસું જાય છે, છેલ્લે સમજાવી દઈશ. ચાલો ત્યારબાદ પેન્ટેનોન, નોન ઓન આવ્યું, કીટોન 5 કાર્બન, 1 2 3 4 5, વચ્ચે કીટોન મૂકી દો CO, આજુબાજુમાં બધે CH3 CH2, અહીંયા CH2 અને આ CH3 કરી નાખો. આ થઈ ગયું બાળકો પેન્ટેનોન. 5 કાર્બન વચ્ચે કીટોન ક્રિયાશીલ સમૂહ. કાર્બન નક્કી કરો, ક્રિયાશીલ સમૂહ નક્કી કરો એટલે આવડી જાય. હાલો બરાબર. આ બધા આપ્યા છે, જો મારાથી ક્રોસમાં ગયા છે એ જોઈ લેજો. આ બ્યુટેનોઇક એસિડ, આ ઇથિન, આ પેન્ટાઇન, આ પેનોલ, આ ઇથેનોઇક એસિડના બ્યુટેનોલ, બરાબર. અને આ પેન્ટેનોનનું નીચે આપ્યું છે, દટાઈ જાય છે, જોઈ લેજો. કેટલાક હોમવર્ક આપું છું, જોઈ લો. ઇથેનોલ, પેન્ટીન, બ્યુટેનોલ, પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોન હેક્સાઇન, આ બધા જ તમે આ 2 નિયમોનો ઉપયોગ કરીને હોમવર્ક કરજો. પહેલો નિયમ કાર્બન સંખ્યા નક્કી કરજો, પછી ક્રિયાશીલ સમૂહ નક્કી કરજો અને ડ્રો કરજો. રેડી? અણુસૂત્ર નક્કી કરવાના છે. ચાલો આ સાથે હવે કેટલાક પ્રશ્નોત્તરના પ્રશ્નો છે એ લઈ અને પછી આ મુદ્દો પૂરો કરીએ. ચાલો પહેલો પ્રશ્ન, પેન્ટેન માટેના તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? મેં આગલા વિડીયોમાં પેન્ટેનના સમઘટકો ડ્રો કરતા શીખવાડ્યું છે. 3 સમઘટકો થાય, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન, એટલે 3 જવાબ આવશે સામે. દોરતા શીખવાડ્યું, ના સમજે મને પૂછી લેજો. બીજું, કાર્બનના 2 ગુણધર્મો કયા છે જેના કારણે આપણી ચારે તરફ કાર્બનની વિશાળ સંખ્યા જોવા મળે છે? કેટેનેશન અને ચતુસંયોજક, આ 2 ગુણધર્મ છે. ચાલો જવાબ કેટેનેશન અને ચતુસંયોજકતા. ત્રીજો પ્રશ્ન, સાયક્લોપેન્ટેનનું સૂત્ર, ઇલેક્ટ્રોન બિંદુ રચના. મિત્રો સાયક્લોપેન્ટેન, પેન્ટેન એટલે 5, એનું અણુસૂત્ર થાય C5H10. સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર, બંધારણનું સૂત્ર આવું થશે. 5 કાર્બન આવી રીતે દોરવાના, 2 3 4 અને 5મો કાર્બન. આ સાયક્લોપેન્ટેન છે. પણ આજુબાજુમાં હાઇડ્રોજન દોરતું જવાનું, 10 હાઇડ્રોજન થાય. હાઇડ્રોજન દોરતા જાઓ તમે, 2 હાઇડ્રોજન દોરતા જાઓ. CH2 લખી નાખું છું, 10 હાઇડ્રોજન થાય. આ થઈ ગયું સાયક્લોપેન્ટેન. પણ એને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછ્યું છે. ઇલેક્ટ્રોન બિંદુ રચનામાં તમને ખબર છે કે એક બંધ દોરો ને એક બંધ, ત્યાં 2 ટપકા કાર્બનના દોર નાખવાના, 1 ઇલેક્ટ્રોન કાર્બનના. અહીંયા હાઇડ્રોજન સાથેનો બંધ દોરો તો એક કાર્બનનો ને એક હાઇડ્રોજનનો આવી રીતે દોર નાખવાનો. બધે 2 હાઇડ્રોજન હોય તો 2 હાઇડ્રોજનને આવી રીતે છૂટા પાડીને દોર નાખવાના. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમને આવડે, અગાઉ શીખવાડ્યું છે. સારું, હાલો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણીય સૂત્રો દોરો. આમ તો આવી ગયું છે, ઇથેનોઇક એસિડ, ફટાફટ તોય દોર દો. 2 કાર્બન, ઓઇક એસિડ એટલે COOH, પહેલા કાર્બનમાં CH3 દોર નાખો. આ થઈ ગયું ઇથેનોઇક એસિડ. લખતા જાજો, નીચે લખેલા નહીં હોય. હવે છે બ્રોમોપેન્ટેન. બ્રોમોપેન્ટેન દોરવું છે. પેન્ટેન એટલે 5 કાર્બન, 1 2 3 4 અને 5 કાર્બન. બ્રોમો છે એટલે છેલ્લા કાર્બન ઉપર બ્રોમિન જોડી દો. બાકી બધે હાઇડ્રોજન જોડતા જાઓ, હાઇડ્રોજન જોડતા જાઓ એટલે બ્રોમોપેન્ટેન બની જાય. નીચે એક પ્રશ્ન છે, બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે? હા છે. આ બ્રોમિન અહીંયા દોરવાને બદલે અહીંયા હાઇડ્રોજન મૂકી દો અને બ્રોમિન જુદા જુદા સ્થાને અહીંયા દોરી નાખો એક, તો સમઘટક થઈ ગયો. બરાબર? અહીંયા દોરવાને બદલે બ્રોમિન અહીંયા દોરી નાખો તો પણ એનો સમઘટક મળે, એટલે સમઘટકો બની શકે. ચલો ત્યારબાદ છે બ્યુટેનોન. બ્યુટેનોન કેટલા કાર્બન છે?
4 કાર્બન. નોન એટલે ઓન લાગ્યું પ્રત્યય, ઓન એટલે CO આવશે, ગમે ત્યાં વચ્ચે CO મૂકી દો અહીંયા. રેડી. હવે શું કરવાનું, અહીંયા CH3 મૂકી દેવાનું, અહીંયા CH2 મૂકી દેવાનું, એમ જોડી દેવાનું, અને જોડીને અહીંયા CH3 મૂકી દેવાનું. આ થઈ ગયું બ્યુટેનોન. આપણે અગાઉ દોર્યું છે એટલે આવડી જવું જોઈએ. ચાલો, ત્યારબાદ આવ્યું હેક્ઝેનાલ. કેટલા કાર્બન છે? આ લાવ્યું હેક્ઝેનના 6 કાર્બન, 5 ને 6. પાછું લાગ્યું હું આલ. આલ શેમાં લાગે? આલ્ડિહાઇડમાં. આલ્ડિહાઇડમાં શું આવે? CHO. રેડી. હવે શું કરવાનું? હવે ગોઠવતું જવાનું. CH3, CH2, 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 CH2 અને CHO. થઈ ગયું હેક્ઝેનાલ. આવું થશે, આવું શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન. નીચે દર્શાવેલ સંયોજનોના નામ કઈ રીતે આપશો? પહેલું સંયોજન 2 કાર્બન છે, બ્રોમિન છે, તો એને નામ અપાય. બ્રોમિન છે 2 કાર્બન એટલે ઇથેન, એટલે બ્રોમો ઇથેન. બ્રોમો ઇથેન થઈ ગયું નામ, પેલું પૂરું. બીજું જુઓ, અહીંયા એક હાઇડ્રોજન છે અને અહીંયા તમે જુઓ CHO સમૂહ છે. CHO એટલે આલ્ડિહાઇડ, એક જ કાર્બન વાળું, એટલે આને નામ અપાય મિથેનાલ. શું અપાય? મિથેનાલ. એક કાર્બન મિથેન, એને આલ લગાડ્યું, મિથેનાલ. આલ કેમ ખબર પડી? તો કે CHO સમૂહ છે એટલે આલ, એટલે મિથેનાલ. હવે છેલ્લું જો, એટલે પૂરું થઈ જાય. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 ને 6. 6 કાર્બન ને ત્રિબંધ, આલ્કાઇન. 6 કાર્બન એટલે હેક્ઝેન. હેક્ઝેન ને આઇન લગાડો, હેક્ઝાઇન. આ સંયોજનનું નામ થશે હેક્ઝાઇન, નથિંગ એલ્સ. એલું છે. ત્રિબંધ આવે એટલે આઇન આવે. 6 કાર્બન છે એટલે હેક્ઝેન. હેક્ઝેન ને આઇન લગાડો, હેક્ઝાઇન. ચલો બાળકો, આ સાથે આલ્કેન, આલ્કીન, આલ્કાન, આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો વિશેની માહિતી પૂરી થાય છે.